ગરમીમાં સવારના નાસ્તા માટે એકદમ બેસ્ટ એવો જુવારનો હેલ્ધી શાકભાજીથી ભરપૂર નાસ્તો બનાવીશું. એના માટે 1 કપ જુવારનો લોટ, અડધો કપ રવો અને 1 કપ દહીં એડ કરીશું. દહીં ખાટું હોય ને થોડું એવું લેવાનું, એટલે બહુ સરસ એવો નાસ્તો લાગશે. થોડું થોડું પાણી એડ કરી અને થીક બેટર તૈયાર કરી ઢાંકી 10 મિનિટ માટે રહેવા દેશું. બેટર થઈ જાય રેસ્ટ પછી એમાં દૂધી, ગાજર, લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ પ્રમાણે મીઠું, થોડો હળદર પાવડર, ધાણા જીરું પાવડર, જો તમને લાલ મરચું પાવડર એડ કરવો હોય તો એ એડ કરી મિક્સ કરી દેવાનું. તો આપણું આ બેટર રેડી છે. હવે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે થોડો ઈનો અને પાણી એડ કરી મિક્સ કરી લેશું. ઈનોની જગ્યાએ સોડા પણ એડ કરી શકાય. સાથે આપણે કડાઈમાં તેલ, રાઈ, જીરું, મીઠો લીમડો, તલ એડ કરીશું અને હાંડવાની જેમ જ આપણે એને કૂક કરીશું. તો તમારે જેવું થીક બનાવવું હોય ને એ રીતે સેટ કરી અને લો ફ્લેમ ઉપર ઢાંકી એક સાઈડ થવા દેશું. આ રીતે ડ્રાય થઈ જાય એટલે બીજી સાઈડ પલટાવી અને ફરીથી ક્રિસ્પી કરી લેશું. તો આપણો ક્રિસ્પી, ટેસ્ટી, સ્પોન્જી અને સોફ્ટ એવો શાકભાજીથી ભરપૂર નાસ્તો તૈયાર છે.